ગાંધીનગર જિલ્લાના પાલજ ગામમાં હોળી પર્વની અનોખી અને વિસ્મસકારી પરંપરા આજે પણ જીવંત છે અને છેલ્લા 700 વર્ષથી 30થી 35 ફૂટ લાંબી વિશાળ હોળી પ્રગટાવવામાં આવે છે। આ પરંપરાની સૌથી મોટી વિશેષતા એ છે કે હોળી પ્રગટ્યા બાદ મોડી રાત્રે ભક્તો તેના દગદગતા અંગારા પર ખુલ્લા પગે ચાલે છે। શ્રદ્ધાનો વિષય એ છે કે અગ્નિ પર ચાલતા છતાં કોઈ પણ વ્યક્તિ દાઝતું નથી, જેને ગ્રામજનો અતૂટ ધાર્મિક વિશ્વાસ તરીકે જુએ છે। આ પ્રસંગે જ્યોતિષીઓ દ્વારા હોળીની ધજા કઈ દિશામાં વળે છે તેનું નિરીક્ષણ કરી આગામી વર્ષના વરસાદ અને પાકનો વર્તારો પર કાઢવામાં આવે છે। આ અદભુત નજારો જોવા માટે આસપાસના ગામો અને દૂર દૂરથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। આ વખતે હોળીનો પવન સાનુકૂળ છે। હોળીનો પવન લગભગ 25 મીટરનો રહ્યો છે। ચોમાસું સારું થવાની શક્યતા રહેશે। અલબત્ત વરસાદ બરાબર બન્યો નથી, આમ છતાં હોળીનું ચોમાસું પ્રથમ દિગ્દર્શનમાં સારું રહેવાની શક્યતા છે। હોળીમાં લગભગ 21 માર્ચે સૂર્યકાંતિ શૂન્ય બને છે અને તેના નજીકમાં આ તહેવાર હવે ધીરે ધીરે માર્ચ મહિનામાં આવશે। જોકે ઉત્તરકાંતિ થવાની હજુ વાર છે, આમ છતાં એકંદરે આ વખતનો હોળીનો પવન સાનુકૂળ છે, એટલે ખેડૂતો માટે સારું કહેવાય। અલબત્ત વરસાદ બરાબર બન્યો નથી, એટલે વરસાદ લો પ્રેશરથી આવવાની શક્યતા રહી શકાય અને સૂર્યમાં ઢાકા દેખાયેલા છે કલરનો, એટલે પેસિફિક મહાસાગર ગરમ રહેવાની શક્યતા રહે અને સમુદ્રનું ઉત્પીડન થવાની શક્યતા રહી શકે છે। જી, આ વખતે હોળીનો પવન સાનુકૂળ